હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ ધ બ્લોગ. સો ગાઈઝ, ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન. સવા 12 થઈ ગયા છે અને હા, આજે સન્ડે છે તો લાઇટો સવારની નથી, 9 વાગ્યાની લાઇટો નથી. ને એક મસ્ત વસ્તુ બતાવું તમને લોકોને પહેલાં, પછી આગળ વાત કરીએ. देखो गाइस, दिख रहा है मेरे घर के आगे रोड बन गया छेक થી છેક. હજાર રહેવા દીધું છે અને છેકથી છેક ગાઈસ રોડ બની ગયો છે. ગાઈસ, તો જે રોડ બનાવવાવાળા છે બધા અહીંયા રહે છે બહાર, તો એ લોકો હતા. બટ મસ્ત રોડ બની ગયો છે ઘર આગળ, એટલે હવે સારું સારું લાગશે. અને અત્યારે હોળીની તૈયારી થઈ રહી છે ઘરમાં. ઘઉંની સેવો મમ્મી કહે છે કરી દઈએ, તો હવે હું ઉપર જાઉં છું. સો સવાર કરવાની હતી પણ લાઇટો હતી નહીં, તો ખાલી ખોટું પછી અમે વિચાર્યું કે કરી દઈએ. હમણાં હવે લાઇટો આવવાની તૈયારી જ છે, તો મળીએ ઉપર જોઈએ મમ્મી શું કરે છે, સેવો કેવી રીતે અમે બનાવીએ છીએ, તમે પણ જુઓ. અને હોળીનો આ બ્લોગ છે, શાયદ હોળી પહેલાં મુકાઈ ગયો હોય કાં તો પછી મુકાઈ ગયો. ક્યારે છે હોળી થોડું કન્ફ્યુઝન છે. 2 તારીખે અમુક કહે છે, 3 પડાવ ને 4 ધૂળેટી, એવું કંઈક છે. હવે મારે રજા ક્યારે છે મને ખબર નથી. 3 જ છે લગભગ, જોઈએ હવે આગળ. જો ગાઈઝ, બધું રોડ બની ગયો છે મસ્ત. અમે ઉપર આવી ગયા છે. જો મસ્ત છે કે છેક ગાઈઝ રોડ સુધી મસ્ત લાલ રાજા સાથે રોડ બની ગયો છે. એમ બી ચોખ્ખું ચોખ્ખું બધું દેખાય છે. અને મમ્મી અહીંયા શું બનાવવાનું છે મમ્મી? કશું નહીં. બોલ ના હવે. નહીં મારે ચાલુ કરેલા મમ્મી અહીંયા ઘઉંની સેવો બનાવે છે ગાઈસ. કરે ચાલુ મેં ચાલો બેસી ગઈ છું, ક્યારનો મારો ભાઈ બનાવતો હતો. આ બધું થઈ ગયું છે, છેલ્લી કરવા બેઠી છું. બોલ ને કશું, કેમ કે મારામાં તાકાત નહીં. ગાઈઝ, છેલ્લી વારમાં હની આવી ગઈ છે ફેરવવા માટે. જુઓ. અને આ તૈયાર થઈ ગઈ છે સેવ. આ બધું અમુક મેં નાખવામાં થોડું એવું કરી દીધેલું, એટલે તો લાસ્ટ છે, પતી ગયું છે ગાઈઝ. સો તાપમાં કંઈક આવો સીન છે, આંખો ખુલતી જ નહીં મારી તો. ચલો હવે નીચે જઈશું, બધું પતી જાય એટલે. રસ એવો થઈ ગઈ છે, મમ્મી આ સરખી કરી દે છે. મમ્મી કેટલા થયા ગણ્યા તે? 25. એમાં બધી ભાગી જાય છે, એકદમ સોફ્ટ બને છે. ભાગી જાય છે ગાઈસ, સોફ્ટ બની છે તો 25 બન્યા છે. 25 એમાં કઈ બપોર સુઈ ગઈ હતી અને પછી ઉઠીને મેં પાણી છાંટ્યું અહીંયા રોડ ઉપર. જો અત્યારે છાંટે છે, બતાવો પાણી છાંટે છે. એવી રીતે મેં અહીંયા બધે જ પાણી છાંટી દીધું, બધા જ પાંદડા બધા દૂર કરી દીધા અને છેક સુધી પાણી છાંટી દીધું છે. એક્ટિવા બી ધોઈ કાઢ્યું થોડું. અને હવે અમે લોકો જઈશું બજારમાં શોપિંગ કરવા માટે. શોપિંગ એટલે કઈ હોળી આવે છે, ધાણી લાવવી પડશે ને, સો એ બધું લેવા માટે અમે જઈએ છીએ બજારમાં. મમ્મી અહીંયા ધાણીને લેવા અમે લોકો આવી ગયા છે. મેં મમ્મી અહીંયા લેવાઈ ગયા છે. મને બતાવી તો તે કેટલું લીધું. સી ગાઈઝ, મમ્મી અહીંયા લઈ દીધું છે. જો ઘરે જઈને बताइए શું શું લીધું. गाइस देखो समर आ गया और मम्मी यहाँ पे कैरी लेने खड़ी रहवा दिए. एक्टिवा कैरी લીધી, લસણ લીધું અને આ મકાઈ. देखो किरानी कैरी आई 50 नहीं बोल
350 आई है गाइस देखो। और यहाँ पे मस्त ताप अभी है, 5:30 ऊपर बज गए तो भी। और हम यहाँ पे एज अ ड्राइवर खड़े रह गए हैं। ये देखो कुछ ऐसा माहौल है ગાઈઝ। અત્યારે અમે ઘરે આવીને હવે ભાજી સાફ કરવા બેસી ગયા છે બહાર। જો બહુ જ મજા આવે છે, બધા આવતા જતા દેખાય છે। હવે તો રોડ ક્લિયર થઈ ગયો છે તો ધૂળ નહીં ઉડતી ને। સી ગાઈઝ ભાજી આપીને ગતી રહી જો દોડતી દોડતી। અને આ છે ભાજી, હવે સાફ કરી આપવી પડશે આજે મારે એને। કરે છો તો કરાય શકે, દરરોજ થોડી કરું છું। તો ગાઈસ બસ આજનો દિવસ કંઈક આવો હતો। મેં જમી લીધું છે, કામ થઈ ગયું છે બધું, અને હા સમર આવી ગયો છે, હવે ગરમી લાગવા માંડી છે। બધા બહાર હવે દેખાઈ રહ્યા છે, આ બાજુ તળાવ બધા રાઉન્ડ મારવા આવે છે, તો બધા બહાર હમણાં ઊભા હતા અમે લોકો મસ્ત। અને જે રોડ બનાવવાવાળા હતા એ બધા જો તો ટ્રેક્ટર ભરીને એ લોકો અમે જોતા હતા બધું બહાર કે એ લોકો ફેમિલી આવ્યા હતા બધું એમનું લઈને, ખાવાનું બનાવવાનું, ખાટલો, વાસણ, કપડાં બધું લઈને આવ્યા હતા। અને પછી એ બધું ટ્રેક્ટરમાં ભર્યું એ લોકોએ, અને ટ્રેક્ટરમાં ખાટલો પાથરીને બેસી ગયા બધા, અને આખું ફેમિલી ગયા એમના ત્યાં દાહોદ, મે બી એમનું ઘર ત્યાં જ છે। તે બધા જતા હતા તો અમે ત્યાં ઊભા હતા। અને એક બાજુ અહીંયા મેચ ચાલે છે તો મેચ જોઉં છું બેઠી બેઠી શાંતિથી। 196નો ટાર્ગેટ છે, હજુ 5 ઓવર જ પતી છે ગાઈઝ, તો કંઈ ના કહી શકીએ આપણે લોકો। તો આજનો દિવસ કંઈક આવો હતો। અને મમ્મી હવે અહીંયા કાલે મારે ટિફિનમાં જે લઈ જવાનું છે એની તૈયારી કરે છે। તો બસ મળીએ બીજા નવા બ્લોગ સાથે। આઈ હોપ કે તમને બ્લોગ થોડો નહીં ગમે, આજનો બોરિંગ હતો થોડોક, બટ મેં ટ્રાય કર્યો કે હું કંઈક કરું, બટ નથી ઉતારવાની ને ઉતારી લીધો છે, એવું થયું છે બ્લોગ। તો જેટલો છે એટલો શાંતિથી તમે જોયો એ બદલ થેન્ક યુ। અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ હોળી કે ધૂળેટીના નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને મારા હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી।